વેલકમ બેક. અમદાવાદની વાત કરીએ. અમદાવાદમાં ભર ઉનાળે ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. 4 દિવસમાં 3 જગ્યા પર ભૂવા પડ્યા છે. પહેલા વસ્ત્રાલ અને વટવામાં પડ્યો હતો મહાકાય ભૂવો. હવે મણિનગરની હોસ્પિટલમાં પણ એની પાસે પણ પડ્યો છે ભૂવો. વગર વરસાદે પડતા ભૂવાના કારણે વાહન ચાલકો ભયમાં છે. વટવામાં યુવાન બાઇક સાથે ખાબક્યો હતો આ ભૂવામાં. કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે છતાં પણ ભૂવો પડવાની સમસ્યાનું કોઈ નિરાકરણ કેમ નથી આવતું? આ સવાલ હાલ તો સ્થાનિકો પૂછી રહ્યા છે. ડર તો લાગે જ છે કે ક્યારેક ખાડો આવી જાય, ક્યારેક અમે પડી જઈએ, એમને મને ડર લાગે છે. પણ જો આવી રીતે ખાડા પડે તો પછી બાળકોનો, અમારો કે બધાનો જે વાહન ચાલક છે એને ડર રહ્યા કરે કે ભાઈ ક્યારે ખાડો આવે ને ક્યારે એક્સિડન્ટ થઈ જાય, તો એ પ્રોબ્લેમ રહ્યા કરે. એટલે શું છે, આવા ભૂવા ન પડે એવું ગુણવત્તાવાળું કામ કરો તો શું બધાને પ્રોબ્લેમ ન થાય અને આવા એક્સિડન્ટ થતા બચીએ આપણે. એટલે હંમેશા ક્વોલિટીવાળું તમે કામ આપો જેથી રસ્તાને ક્યારે ભૂવા ન પડે, કોઈનું એક્સિડન્ટ ન થાય, કોઈ આવા અકસ્માત થાય, જાનહાનિ ન થાય. મેગા સિટી અમદાવાદ, આ અમદાવાદની એક ઓળખ ભૂવા નગરી તરીકેની પણ છે. એટલા માટે કે દર વર્ષે ચોમાસું હોય કે ચોમાસું ન હોય, કોઈ પણ સમયે શહેરના માર્ગો ઉપર જમીન ધસી પડવાની જે ઘટના બને છે તેને લઈને શહેરની આખી એક અલગ ઓળખ ઊભી થઈ છે. હાલની સિઝનની વાત કરીએ તો હજી તો ચોમાસું હવે શરૂ થશે, પરંતુ પાછલા 5 દિવસમાં જ અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં 4 જેટલા ભૂવા પડવાના બનાવ બની ચૂક્યા છે. જે પૈકીનો એક સૌથી મોટો ભૂવો વસ્ત્રાલ વિસ્તારમાં છે. રામોલ રિંગ રોડ તરફ જવાનો આ વિસ્તાર છે. આશીર્વાદ ડ્રીમ્સ નામની રહેણાંક સોસાયટી છે. બિલકુલ તેના એન્ટ્રી ગેટની બહાર જ આપ જોઈ શકો છો કેટલો મોટો વિશાળ ભૂવો પડ્યો છે. અને તેનું એકમાત્ર કારણ છે કે નીચેની તરફ જે વર્ષો જૂની ડ્રેનેજ લાઈનો આવેલી છે તે 20,000 કરોડનું વાર્ષિક બજેટ ધરાવતું સ્માર્ટ સિટીનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર અને તેના શાસકો અધિકારીઓ કાયમ એક જ વાત કરે છે કે શહેરની ડ્રેનેજ લાઈનો જે જૂની થઈ ગઈ છે તેનામાં ગેસ ભરાવો થવાના કારણે જમીન ધસી પડે છે, એટલે કે ભૂવા પડે છે. પરંતુ આટલા મોટા પગારદાર ઉચ્ચ શિક્ષિત ઇજનેરી અધિકારીઓ હોવા છતાં પણ આ સમસ્યાનો હજી સુધી કોઈ કાયમી ઉકેલ નથી આવી શક્યો. પ્રયત્નો તો તંત્ર કરે છે પરંતુ સફળતા નથી મળતી. એટલે આ વખતની સિઝનમાં હજી તો વગર વરસાદે 5 દિવસમાં 4 ભૂવા પડવાના બનાવ થઈ ગયા છે. ત્યારે પ્રશ્ન એ છે કે જ્યારે ચોમાસું શરૂ થશે ત્યારે શહેરની હાલત શું થશે? કેમેરા પર્સન અમિત મકવાણા સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ.